શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 338 હાસલપુર બાયડ તારીખ 20/9/1981. મોટા મોટું જે અહંકાર છે અને કૃપાદેવ અધર્મ કહ્યું છે. અધમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હું આ અહંકાર છે. જન્મ છે સંસારનું મૂળ અહંકાર હું ને મારું. જો આ ગોઠ આટલી છે તો આ આત્મા પરમાત્માના લોકમાં પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેને આપ્યું તેને સદા પ્રણામ. એ સ્વરૂપ સમજાવીના પાનો દુઃખરણ સમજાવ્યું તે ભજનમું શ્રી સદગુરુ ભગવાન. રચતા જેની દશા વરતે દેહાતી એ જ્ઞાનીના શરણમાં ઓ વંદનય ગણી સદગુરુદેવ. તમારામાં ને મારામાં આત્મા છે એને આખા વિશ્વમાં અર્ગ છે, પણ આ મનનું રસેલું છે કટકાશ બધા. એક બાપાના 4 છોકરા હોય ને એક ખેતરના 4 કટકા કરે. પેલું કહે પેલું મારું, પેલું કહે મારું. એનું બાપ એક આ મારી ઓગળીઓ છે કે આ મારા મની ફૂટી છે હાથમાં. પછી આ ઓગળીઓ લડે કે હું જબરી, પેલી કે હું જબરી, પેલી કે હું જબરી. પછી મારામારી કરે તો આ ઓગળીઓ દુઃખ કેમ થાય? મન થાય, મન થાય, હાથને જવું થાય. પણ હું શું કહીને માલિક છું? એ આ બધા જીવ ભગવાનના છે, ભગવાન નથી. બધા જીવ ભગવાનના છે. જેટલા જીવ છે એટલા બધા ભગવાનના છે. બધાના ધણી ભગવાન છે. આપણું આચરણ બગડે એ ભગવાનની અકૃપા થાય ને આગળ દુઃખનું કારણ થાય. અને જો ભગવાન પ્રસન્ન એવું શુદ્ધ આચરણ કરો તો અત્યારે સુખ ને આગળ સુખ. આ તમે કહો છો કે અમારા ઘર છે એ વ્યવહારિક ઘર ને બરોબર છો, પણ હું એક આપનો પ્રશ્ન પૂછું છું. તમે ક્યાં છો પત્ની? શના છો? કેના છોકરા છો? કેના છો તમે? શોથી આવ્યા તમે? આપણે બધા મનના ભાવમાં ઓળગી રહ્યા છીએ. આપણી મૂળ ખબર નથી કે આપણે કોણ છીએ. આપણે સ્વથા ઉત્પન્ન થાય છે. કેટલી દોન રહેવાના છો ખબર છે? આ બાયડ ગામના ધણી થયા છો, કેટલી દોનમાં રહેવાના છે? આ શરીરમાં કેટલી દોન રહેવાના છે ખબર? આ મૂકીને શું જવાના છે? તમે કોણ છો? કોણ છો ભાઈ તમે? જો એ મૂળ વાત તો પછી ધબુનમાં આવે છે. પણ મનુષ્ય તળાવ હોય, પશુ હોય, ઢોર હોય, એ અંતર જગ્યા સમજણના હોય. જય જય અવતારમાં આટલી સમજણ હોય. વેગરારી છ સોટા હોય તો ભેગા આવો, સોટા હોય તો ભેગા આવો. પણ મારે સોટી જશે તો ભીતી લાગે છે. રંગ એક નથી, એ દરજ્જો ખરો. કર્મનો ફારફેર હોય, પણ આત્મા તમારામાં ના મારામાં આત્મા છે કેનો? પરમાત્માનો. આપણા પરમપિતા તો પરમાત્મા છે. આ શરીર ઉપર કેવું ગયા છે બધા મારા હમણાં શિવ કે ચોણીય મન દેખ ન થાય ગમે ત્યાંથી કે ચોણો માંથી. આ સૃષ્ટિમાં જેટલા જીવ છે એ બધા ભગવાનમાં ઉત્પન્ન થયા છે. શિયો જીવ દુઃખ હોય તો દુઃખ ન થાય ભગવાનનું. કર્મે ફાટે છે. કોઈ કૂતરું છે, કાગડું છે, હોમડું છે, ગુંડળું છે, રેસડું છે, નાગ છે, વાઘ છે, ભાઈ છે, બાઈ છે, લુલું છે, લંગડું છે, બેરું છે, બોગલું છે, ધનવન છે, ભિખારી છે, દેવ છે, ઇન્દ્ર છે, એ કર્મના ફાટે છે. આત્મા કેનામાં નથી? આત્મા વગરની ચીજ બને? તો તમારામાં આત્મા અને મારામાં આત્મા અને આપણે બધા પરમાત્માના છીએ એવી સમજણ રાખો દુઃખ થાય. મારામાં આત્મા, તમારામાં આત્મા ને આપણે બધા છીએ કે ના આત્મા પરમાત્માના છે.
તારા વિશ્વ કેનું છે? પરમાત્માનું. આ વિશ્વ બધું કેનું છે? પરમાત્માનું છે. સૂર્યમાં પ્રકાશ કોણ હાલે છે? આ ધરતી કોના આધાર ઠેરી છે? પવનની ગતિ કોણ હાલે છે? ઇન્દ્રથી વૃષ્ટિ કોણ કરે છે? અનાજના કણ કોણ બનાવે છે? બે અનાજ થોનેલામાં દૂધ કોણ બનાવે છે? આ પરુમાનો દેહ કેને બનાવ્યો? આ નેત્રોમાં દેખાય છે, જીવવાનું બોલાય છે, અને કોઈ ધણી તો હવે આ દેવો આવા રક્ષણ કરવા બરાશી કોઈ ખબર પડે છે? હવે આથી હોય સુધીમાં પાણી કેટલું વાપરો છે? જળ કેને બનાવ્યું છે? કોણ છે એને બનાવનાર? શું બોલતા નથી? બોલો તો ખરા. જવા વાલે બગડી નહીં જાવ. બનાવનાર કોણ છે એનું? તમારા ખેતરમાં આ મકાઈને વાયેલું છે, એના ડોડા કોને બહારા? તો તમે અને અમે બધા ખરા ધણીને ભૂલી જઈએ પછી દુઃખ જ હોય ને. કે ખરો ધણી છે એટલું યાદ રાખો. આ તો મહેમાન ગતિ છે. આ શરીરની રચના છે કે તો મહેમાન ગતિ છે. 2 દંડનો મેળો. આ તો લાંબા દંડનો સમય નથી, સપનું છે. કોઈ જન્મ્યાન તજ જતા રહે, કોઈ હોવર ના થાય. એ પૂર્વ પ્રારબ્ધ ક્રમ હોય તો જ રવાય. બાકી ઓન જીવને દોયડી બધેલી નથી. આ તમારામાં દેવ બેઠો છે એ નાનો દોયડી નથી. પણ તમને એમ લાગે છે કે આ હું શું ના મારું છે? તો ક્યાંનું છે? ધરતી ક્યાંની છે? આ દેવો સેવા કરવા રહ્યા છે. આ જળદેવ કેટલું પાણી વાપરો તાણ સુખાડો છો હવાથી હજુ ને કે આ ગંધનું બનેલું છે. આ સુખું રહે. તાર સૂર્ય પ્રકાશ, તાર પવન વાયરા ઢોળે છે. આ ધરતી માતા બધાને ધારણ કરી છે. આ બધાને તમારા જન્મવા બધું ઉત્પન્ન લય ને બધું ના ઉપર વહી રહ્યા છે. અગ્નિદેવ, અન્નદેવ, આ આકાશ બધા ધારી દીધું છે. અને આ દેવોનો દેવ ભગવાન છે. આ દેવો તમારી સેવા હારું છે. પણ મોય ખબર નથી. રઘવા 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 અહીં આમાં ઓળી હું કરું, હું કરું, હું ખાઉં, હું ખાઉં, હું ખાઉં, હું ખાઉં. દખારો 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 છે. નકર તમારામાં આવા હાથ દેવો તમારા રક્ષણ માટે છે ને ભગવાન શ્રદ્ધામાં બેઠેલા. તો મનુષ્ય અવતારનું જીવન કેવું હોય? દેવ અવતાર. આ બધા ભાઈ ને ભાઈ ભાડો છે પૂર્વક્રમના દેવ. તો મોય દેવ બેઠો છે, ચેતન આત્મા. તમારા ઘેર બળદા થઈને આવે છે, કરમ પાડીને જાવ આવે, બેહો થઈને આવે, દીકરા થઈને આવે, ચોથા આવે પૂર્વના રણા સમજવાળા જીવો આવે, દીકરા દીકરીઓ બધું. પણ ખબર નથી. એ બે ભાન અવસ્થામાં દખારો 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 દખારો, અશાંતિ અશાંતિ અશાંતિ. એટલે તમારા હૃદયમાં દેહ દેવળમાં શુદ્ધ બુદ્ધ ભગવાન બેઠો છે. આત્મા દેવ ના પ્રાણી માત્રમાં ઘટોઘટમાં એવો ભગવાન છે. ના બધું ભગવાનનું છે. 2 દંડના મેળા છીએ. નતા આયા ને જતા રહેવાના. તમારા વડીલામાં આમ પહેવા દો તારે મરી ગયા છે. આ ઘર બનાવીને ગયા હોય અને જે 2-5-10 વર્ષ થયો હોય ને ફરી અવતાર દેડવાળામાં ધારણ કર્યો હોય કદી કે રાજકુટુંબમાં કર્યો હોય અને જાતિ સમય જ્ઞાન થાય ને હોય આવે તો પહેવા દો તમે ત્યાં બધું મેલીને ગયા છે. ના ના, દેહ ધારણ કરીને મોનવી થઈને મોનવી જ આવે તો ભાગાલો કારણ તો મનુષ્યો પહેવા દે. કારણ બાપાના હાથી દીકરા કોઈ ના જા, તાર દીકરા હાથી બાપ કોઈ ના જા. તો આ કેવું છે? તાણ આ શું છે? ચો બેસી રહ્યા છો? જવાની કેટલી વાર કોઈ ખબર છે? ભાઈ એટલે રવા દો. જવાની કેટલી વાર છે કોઈ ખબર છે? હા, મેં જેમ આવ્યા છીએ કે મોટરો પેલી ઉભી રહી છે, પાણી પીવા આવ્યા છીએ એવું આ દેહમાં આ દેહ દાખલ થયેલો છે. પ્રાલબ્ધનો યોગ પૂરો થાય કહેવાય નહીં રહે. જો અહતંતો પૂર્વ પુણ્યનો કારણો હોય તો બધા અનુકૂળ સંજોગો હોય ને પૂર્વજન્મ કોઈ ભૂલ થાપ થયેલી હોય કર્મમાં તો આજે દુઃખ જણાતું હોય. હવે દુઃખ અને સુખ એ કશું રહેવાનું નથી. પણ તમારો સ્વભાવ સુધારો એટલી મૂડી તમારા હાથે બની. આ ભાઈ કીધી કે મારે આ તો અમારું ઘર છે. આ વિરમભાઈ કહેવાનું હે પણ બીજા મા બાપ તો મોટો થતો જો કર્મ હતા. આ તો મોય તો ઠૂંઠું પડી રહ્યું છે. કેટલા દિન રહેવાનું છે? બીજે જો કર્મ રસ્યું હોય કે તો દાખલ થઈ જવું પડે. આ તો એમ જાણું છું કે આ ગામમાં મારું છે ને આ શું રો મારો છે ને આ બધું મારું છે એમ માનું. પણ ડબ દઈને ઉઠાઈ લે, કોઈને ખબર નહીં પડે. જો કર્મ બધું હોય તો જવું પડે. પૂર્વ મેલીને આવ્યા છીએ, આ અત્યારે છીએ પાછા જવાના છીએ. આ મેમણો નતા
આ આયા અને અમે જવાના છીએ, ઉઠું ઉઠું છે એમ 2 ઘડીનો મનખાદેવનો અવતાર છે, 2 ઘડી છે. એમાં જેટલું બને એટલું તમારું શુદ્ધ આચરણ કરો, સ્વભાવ શુદ્ધ રાખો, હંપ રાખો, જીવ જીવ વશેથી વેરવર્તી કાઢી નાખો, ઈર્ષા કાઢી નાખો, કપટ કાઢી નાખો, ખોટો લોભ દૂર કરો. તમારામાં જે દેવ બેઠો છે એવો પ્રાણી માત્રમાં દેવ છે, કર્મનો ફાર ફેરશે જતા રહેવાનું છે બધાને. તમે આજે હરખી વર્તી રાખી, જેટલું સત્કર્મનું પાછું બોધો, સ્વભાવ શુદ્ધ રાખ્યો, એ મૂડી તમારા હાથે આ બને. બાકી અહીંથી કોઈ આવે આ મેં આવ્યા છીએ, આ તમે ગોઠવું સમય બેઠા છીએ એમ ઓય બેહીને જેટલા અમારા વિચારો શુદ્ધ કરીને મારામાં ચેતન ભગવાન છે, આત્મા તમારામાં આત્મા છે અને આ બધાના ધણી પરમાત્મા છે, એવો શુદ્ધ ભાવ રાખીને વર્તીમાં સ્થિરતા કરીએ તો એ કર્મ મારા હાથે આવે. અને તમારા વસી જો એ ઈર્ષા કરીએ અને વેર કરીએ અને ખોટું અભિમાન કરીએ ના તો ખરાબ છે ના નકોમા છે ના જો અવળા ભાવ જો બધે તો એ મૂડીએ મારા હાથે આવે. અને જો હારા હારા વિચારો કરીએ કે અમે આત્માઓ છીએ, તમે આત્માઓ છો ને આપણે બધા પરમાત્માના છીએ, આપણે અમરલોકમાં જવાના છીએ. આ રોગ તો ધોઈ નાખવા અવતર્યા છીએ. આપણે મનુષ્ય અવતાર છે એ વિષયોનો રોગ વધારવા નથી, વિષયોનો રોગ ધોઈ નાખી શુદ્ધ આત્મા થઈને પરમાત્માના લોકમાં જવાયા. જો એવા વિચારો કરીએ તો એ મૂડી અમારા હાથે આવે. બાકી ઘરના તો કોઈ નથી. ઘર જોણ હે અમે આ છીએ, આ ઘર જોણ હે ઘર તો શું જાણે, કારણ ઘરમાં રહેનાર ઘર ધણી છે જોણે, તારા આ શરીરો તો બધું આવો છે આ ઘરના જેવો. એ નેનો જાણે ભગવાનમાં બેઠો છે, એ નેનો જાણે. પણ મોય વાળું દેવ છે એ જાગૃતિમાં આવે ને સમજે તો એ ને જાણે. અને આ બધામાં સચ્ચિદાનંદ ઘટોઘટમાં પરમાત્મા છે, આ બધું પરમાત્મા. તો બધામાં આત્મા ભાવ રાખી શુદ્ધ આચરણ કરો. કોઈ આત્માથી વેર અને કપટ, ઈર્ષ્યા અને ખોટો લોભ કર્યો તો એટલું પાપ દુઃખ કરી દો હતો. આ બુનો શું તમારા બુન બે હો ને પાડાણ પાડીઓ હરખા હસો છો કે પાડાણ પાડીઓ હે પાડા કેટલા ઉછરે છે બોલ? પાડાણ પાડીઓ ને હરખો હાસો છો કે શમ થતું હોય હે? અને દીકરા ને દીકરીઓમાં ઈ શમ છે હે? તમે અને અમે ગાયો કાપવા નથી જતા, પણ આ રાળ આ ઝેર દેવાય. આ શું કરી રહ્યા છીએ આપણા? પાડો હોય એની માને કેટલો મોગાઈનો હોય, તમારો છોકરો મોગાઈનો હોય એટલો મોગાઈનો હોય. અને આબુને ન દવરાવે પાડાના ભાગ દૂધ તોણ લઈને પાડો ટુંભાઈને મરી જાય. એ કર્મ કેના માથે પડે હે? એ કર્મ કેના માથે પડે બોલ? બોલો. દો નાના માથે પડે. તો વર્તમાન સુધારો. અને તમે બધા માતાઓ તમને ભ્રમણ કરે છે કે કોઈથી ઈર્ષા કરીને કે કપટ કરીને કે કોઈને મારી નાખીને છેતરપિંડી કરીને તમે ધનભોગ કરજો. કોઈને માતાઓએ સલાહ હાલી છે ખોટું લોભ કરીને? તો જુઓ ગેરસમજણથી વર્તન કર્યું હોય તો એ કર્મ તમારા માથે પડે અને પેલું કર્મ એના માથે પડે. અને ઘી દૂધ હે એ તો અમારા જેવા રખડતા ખાઈ જશે. અને કદી તમને પૈસા આલી તો તમે 2 ખાડા કે 2 ટેબા વધારે ગોડ્યો, વધારે કર્યો ટેબા આગળ ના ઇસ્લા કર્યો કતો દૂર નીકળી ખાવા ભેગો કર્યો અને કહેતો 2 ખાડા કર્યો. શું કર્યો પૈસા ને કર્મમાં થઈને જાઓ. તો તમે અને અમે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. આપણે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. ના આ તો પરમાત્માનું છે. આપણે 2 ઘડી રંબાયા છીએ મનુષ્ય અવતારમાં. તો આચરણ શુદ્ધ રાખો, ભાવ શુદ્ધ રાખો, વર્તી નિર્મળ કરો. આ કાયમનું નથી, આ તો ટેમ્પરવાળી છે. આ બાજુ શકા અમારા આબ્બાના દલ બાજુ શક તમે આ ટેમ્પરવાળી શકા એ આ શરીરના રચના છે ટેમ્પરવાળી છે. જો સદુપયોગ કર્યો તો હું સૌ લોક પ્રાપ્ત કર્યો. આનો ગેરસમજણ કરીને સમજણ વગરનો ઉપયોગ કર્યો ને આવડો કર્મ બાંધ્યો તો દુર્ગતિ ખરી. જો શાસ્ત્રોનું પ્રમાણ છે. દુર્યોધન અને પાંડવોનું આખા રૂપિયાનું પુણ્ય હતું. અરે કૌરવોનું અને પાંડવોનું પાપ ભાગનું પુણ્ય હતું. તો પાંડવો કૃષ્ણના બોધ પ્રમાણે જીવન જીવ્યા તો મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. ના આજે પાંડવોનું કોઈ નામ લે તો પુણ્ય બંધાય. અને કૌરવોનું આખો રૂપિયો પુણ્ય હતું. પણ પુણ્ય પાપાનું બંધ પાડીને 28 નરક જા. આ સમજણનો ફાર છે. મનુષ્ય અવતારમાં જો સમજી અને વર્તમાન જીવન જીવે
તો ઊંચા લોકમાં જાય. અને સમજ્યા વગર જો જીવન જીવે પશુ જેવું જીવન, અરે એ મનખા દેવ અવતાર એનું મળવું હોય તમને અણસતો મળ્યો છે. તો વર્તન સુધારો, ભાવ સુધારો, હંપ રાખો. જીવ જીવ વસી વેર કર્યો તો અનંત અવતાર એ વેર આવીને તમારે વેર લેવાનો. આ નાગ થઈને કેળ શીભાળો છો કે કોઈ આ સૃષ્ટિમાં જીવ હાથી કોઈના હાથી વેર કરવાનો નથી. વેર હોય તો માફી પત્ર કહીને સમાઈ લો, નિર્મળ થઈ જાઓ, અભિમાન વગર ના થઈ જાઓ. તમે અને અમે બધા મૂળ તો સંભાળો, તમે કેના છો એટલું તો સંભાળો.